सो गाइस सब मुझे जानते ही हो, लिम्बाचल ब्रदर्स का मालिक मैं हूँ। तो आज मेरे साथ मेरे क्लाइंट है काजल पटेल एंड विशाल पटेल, जो मेरे बहुत प्रीशियस क्लाइंट है। उनका मैंने शादी शूट किया रेडी। तो आज हम उनसे जानते कि उनको हमारा काम कैसा लगा। पहले विशाल भाई से पूछ लेता हूँ कि विशाल काम आपको देखे कैसा लगा? वगैरह वीडियोस रील्स वगैरह देखा और उसमें રિઝલ્ટ વેરી મને હાયર કર્યો તો અને મેં તમને કીધું હતું એ વસ્તુ પ્રોપર થઈ છે કે 100% મળી છે મને. ત્યાંથી વધારે તમે અમને પ્લસ તમારું કામ તો કરો જ છો, પ્લસ એન્જોયમેન્ટ અલગ છે તમારી. તમારી જે ડિમાન્ડ હતી અને તમને જે વસ્તુ જોઈતી હતી એ વસ્તુ તમને મળી નીડ કરતા વધારે મળ્યું છે. વિશાલભાઈને પણ મજા આવી છે, કાજલબેનને બહુ જ મજા આવી છે. થાય છે પાછા લગન કરો. આજે આપણે એમને આલ્બમ આપીએ, પછી શું રિએક્શન હોય છે આપણે જોઈએ. તો આપણે એમનો આલ્બમ રેડી કરીને આવ્યા છે, એમને આલ્બમ આપે છે. હું વિશાલભાઈને જ આપું છું, છે કાજલબેનનો પણ વિશાલભાઈને આપું છું, આ ચીટિંગ કહેવાય. કેમ કે એ જીજાજી પછી પણ પહેલા ભાઈ થાય મારા, અને હું કોઈ નહીં. ભાભીએ થાય અને બેને થાય. તો આપણે એમને આલ્બમ આપ્યો છે. એમણે આલ્બમ ઓલરેડી જોઈ લીધો છે, હું મજાક નહીં કરું, સાચે આલ્બમ એમણે જોઈ લીધો છે. તો આલ્બમ જોયા પછી બંનેના શું રિએક્શન હતા? અમે આમની જોડે એક પ્રેન્ક કર્યું હતું. એકચ્યુઅલી વિશાલભાઈને ખબર હતી મેં કાજલબેન જોડે પ્રેન્ક કરવાના છે, તો એ પ્રેન્કનું રિએક્શન શું હતું હું કાજલબેનને પૂછી લઉં. એ પ્રેન્ક સાંભળીને હું એટલી ડરી ગઈ કે શું થયું. એટલે હું રૂમમાં ગઈ કે સાચે કંઈક તો થયું જ છે. હવે હું એ સિચ્યુએશન કેવી રીતે ટેકલ કરું? તો જોયું તો વાવ, બહુ સારો સરપ્રાઈઝ હતો કે આલ્બમ આવી. પ્લાન પ્રસન્નભાઈનો હતો, રાહુલભાઈ એમનું બધું હતું પ્લાન. સો એમને મને ફોન કરીને પહેલા જ કીધેલું હતું. ભાઈ જો એમનો રિએક્શન બી ઘણો સારો હતો પ્રેન્કના બાદ. દિલ બલ્લે બલ્લે હો ગયા. અમે આ લોકોને બહુ હેરાન કર્યા છે એમના લગન ટાઈમે. હેરાન અમે પણ બહુ કર્યા છે. અમે બંને જેટલી વાત નહીં કરી હશે એટલી પ્રશાંતભાઈ જોડે વાત કરી. રાતના 1-1.5 વાગ્યા સુધી અમે ફોટો સિલેક્ટ કરીને આપ્યા ને અમે રાતના બધું મોકલાવ્યું. રિઝલ્ટ પણ સારું આવ્યું. ફોટોગ્રાફરને એક જ વસ્તુ જોઈએ, ટાઈમ મળે ને તો ફોટોગ્રાફર બધું આપે. આ બંને નિભાવી છે, એ બંને મને ટાઈમ પણ આપ્યો છે, એમને મેં હેરાન પણ એટલા કર્યા છે. ક્લાયન્ટ કોઓપરેટિવ હોય ને તો કામ કરવાની વધારે મજા આવે. તો આ બંને જોડે કામ કરીને બહુ મજા આવી. અને આજે એમના જ રેફરન્સ થ્રુ હું આજે વલસાડમાં કાજલબેનના માસીના છોકરાનું હું શૂટ કરું છું. એ પણ તમને કાજલબેનનું છે, એનાથી વધારે યુનિક વિડીયો હું એમનું કરીને આપીશ. તમને પણ જોવાની મજા આવશે ચેનલ ઉપર. મળીએ આપણે. થેન્ક યુ સો મચ. બાય.